પાંચમો સ્કંદ 16મો અધ્યાય ભુવનકોશનું વર્ણન। રાજા પરીક્ષિત બોલ્યા, હે મુનિવર, જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદેવ દેખાય છે ત્યાં તે હદ સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે। તેમાં પણ તમે બતાવ્યું છે કે મહારાજ પ્રિયવ્રતના રથના પૈડાઓના 7 લીસોટાઓથી 7 સમુદ્રો બની ગયા હતા કે જેમને કારણે આ ભૂમંડળમાં 7 દ્વીપોનું વિભાજન થયું। તેથી હે ભગવાન, હવે હું તે બધાના પરિમાણ એટલે કે કદ, માપ અને લક્ષણો સહિત સંપૂર્ણ વિવરણ જાણવા ઈચ્છું છું, કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં જોડાઈ શકે છે તેનું તેમના એટલે કે તે ભગવાનના વાસુદેવ નામક સ્વયં પ્રકાશ નિર્ગુણ બ્રહ્મરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ જોડાવાનું સંભવિત છે। તેથી હે ગુરુદેવ, આ વિષયનું વિશદપણે વર્ણન કરવાની કૃપા કરો। શ્રી શુકદેવજી બોલ્યા, મહારાજ, ભગવાનની માયાના ગુણોનો એટલો વિસ્તાર છે કે જો કોઈ મનુષ્ય દેવતાઓના જેટલું આયુષ્ય મેળવી લે તો પણ મન કે વાણીથી તેનો પાર પામી શકતો નથી। તેથી અમે નામ, રૂપ, પરિમાણ અને લક્ષણો દ્વારા મુખ્ય વાતોને જ લઈને આ ભૂમંડળની વિશેષતાઓનું વર્ણન કરીશું। આ જંબુદ્વીપ જેમાં આપણે રહીએ છીએ, ભૂમંડળ રૂપી કમળના કોષ સ્થાનીય જે 7 દ્વીપો છે તેમાંનો સૌથી અંદરનો કોષ છે। આનો વિસ્તાર 1,00,000 જોજન છે અને આ કમળપત્ર જેવો ગોળાકાર છે। આમાં 9,000 જોજનના વિસ્તારવાળા 9 વર્ષો એટલે કે ખંડો છે કે જેઓ તેમની સીમાઓનું વિભાજન કરનારા 8 પર્વતોથી વહેંચાયેલા છે। આમની વચ્ચોવચ્ચ ઇલાવૃત નામનો 10મો દેશ છે જેની મધ્યમાં પર્વતોનો રાજા મેરુ પર્વત છે। તે જાણે કે ભૂમંડળ રૂપી કમળની કર્ણિકા જ છે। તે ઉપરથી નીચે સુધી આખો ને આખો સુવર્ણમય છે અને 1,00,000 જોજન ઊંચો છે। તેનો વિસ્તાર શિખરના ભાગે 32,000 જોજન અને તળેટીમાં 16,000 જોજન છે તથા 16,000 જોજન જેટલો જ તે ભૂમિની અંદર ઘૂસેલો છે, અર્થાત ભૂમિની બહાર તેની ઊંચાઈ 84,000 જોજન છે। ઇલાવૃત વર્ષની ઉત્તરે ક્રમશઃ નીલ, શ્વેત અને શૃંગવાન નામના 3 પર્વતો છે કે જેઓ રમ્યક, હિરણ્યમ્ય અને કુરુ નામના ખંડોની સીમા બાંધે છે। તેઓ પૂર્વથી પશ્ચિમ સુધી ખારા પાણીના સમુદ્ર સુધી ફેલાયેલા છે। તે પ્રત્યેકની પહોળાઈ 2,000 જોજન છે તથા લંબાઈમાં પહેલાં કરતાં પછીનો ક્રમશઃ 10મા ભાગથી સહેજ વધુ એટલા માપમાં ઓછો છે। પહોળાઈ અને ઊંચાઈ તો બધાયની સરખી છે। આ જ પ્રમાણે ઇલાવૃત દેશની દક્ષિણે એક પછી એક નિષદ, હેમકૂટ અને હિમાલય નામના 3 પર્વતો છે। નીલ વગેરે પર્વતોની જેમ આ પણ પૂર્વ પશ્ચિમ તરફ ફેલાયેલા છે અને 10,000 જોજન ઊંચા છે। એમનાથી ક્રમશઃ હરિદેશ, કિમપુરુષ અને ભારતવર્ષની સીમાઓનું વિભાજન થાય છે। ઇલાવૃતની પૂર્વે અને પશ્ચિમે ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષદ પર્વત સુધી ફેલાયેલા ગંધમાદન અને માલ્યમાન નામના 2 પર્વતો છે। આમની પહોળાઈ 2,000 જોજન છે અને આ ભદ્રાશ્વ તેમજ કેતુમાલ નામના 2 ખંડોની સીમા નિશ્ચિત કરે છે। આમના સિવાય મંદર, મેરુ મંદર, શૃપાશ્વ અને કુમુદ આ 4 10,000 જોજન ઊંચા અને એટલા જ પહોળા પર્વતો મેરુ પર્વતની આધારભૂત થાંભલીઓ જેવા બનેલા છે। આ ચારેયની ઉપર તેમની ધજાઓ જેવા ક્રમશઃ આંબો, જાંબુડો, કદંબ અને વડના 4 વૃક્ષો છે। આમાંનું પ્રત્યેક વૃક્ષ 1,100 જોજન ઊંચું છે અને એટલો જ તેમની શાખાઓનો વિસ્તાર છે। આમની જાડાઈ 100 જોજન છે। હે ભરત શ્રેષ્ઠ, આ પર્વતો ઉપર 4 સરોવર પણ છે જે ક્રમશઃ દૂધ, મધ, ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ અને મીઠા જળથી ભરેલા છે। આમનું સેવન કરનારા યક્ષો, કિન્નરો વગેરે ઉપદેવોને સ્વાભાવિક જ યોગ સિદ્ધિઓ મળેલી છે। આ પર્વતો ઉપર ક્રમશઃ નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના 4 દિવ્ય ઉપવનો એટલે કે ઉદ્યાનો પણ છે। આ ઉપવનોમાં મુખ્ય દેવતાઓ અનેક દેવાંગનાઓના નાયકો બનીને સાથે વિહાર કરતા રહે છે। તે સમયે ગંધર્વો વગેરે ઉપદેવો તેમના મહિમાના વખાણ કરતા રહે છે। મંદરાચલ એટલે કે મંદર પર્વતના ખોળામાં 1,100 જોજન ઊંચું દેવતાઓનું જે આમ્રવૃક્ષ છે તેમાંથી ગિરિશિખર જેવડા મોટા અને અમૃત જેવા સ્વાદિષ્ટ ફળ પડે છે। જ્યારે તેઓ પાકીને ફાટે છે ત્યારે તેમનામાંથી ઘણો સુગંધિત અને મીઠો લાલ રસ વહેવા લાગે છે અને તે જ
અરુણોદા નામની નદીમાં પરિણમે છે. આ નદી મંદરાચલના શિખર પરથી નીકળીને પોતાના જળથી ઇલાવૃત દેશના પૂર્વીય ભાગને સિંચે છે. શ્રી પાર્વતીજીની અનુચરી યક્ષપત્નીઓ આ જળનું સેવન કરે છે. આનાથી તેમના અંગોમાંથી એવી સુગંધ નીકળે છે કે તેમને સ્પર્શીને વહેતા પવન તેમની ચારે તરફ 10-10 જોજન સુધી આખાય દેશને સુગંધથી ભરી દે છે. આ જ પ્રમાણે જાંબુડાના વૃક્ષમાંથી હાથી જેવડા મોટા મોટા ઘણું કરીને ઠળિયા વિનાના ફળ પડે છે. ઘણે ઊંચેથી પડવાને કારણે તેઓ ફાટી જાય છે. તેમના રસથી જંબુ નામની નદી પ્રગટ થાય છે કે જે મેરુમંદર પર્વતના 10,000 જોજન ઊંચા શિખર પરથી નીકળીને ઇલાવૃત દેશના દક્ષિણ ભૂખંડને સિંચે છે. તે નદીના બંને કાંઠાઓની માટી તે રસથી ભીંજાઈને જ્યારે પવન અને સૂર્યના સંયોગથી સુકાઈ જાય છે ત્યારે તે જ દેવલોકને વિભૂષિત કરનારું જાંબુનત નામનું સોનું બની જાય છે. આને પત્નીઓ સહિત દેવતાઓ, ગંધર્વો વગેરે મુગટ, કંકણ, કંદોરો વગેરે આભૂષણો રૂપે ધારણ કરે છે. સુપાર્શ્વ પર્વત ઉપર જે વિશાળ કદંબ વૃક્ષ છે તેની 5 બખોલોમાંથી મધની ખૂબ મોટી 5 ધારાઓ નીકળે છે. આ ધારાઓ સુપાર્શ્વના શિખર પરથી પડીને ઇલાવૃત દેશના પશ્ચિમ ભાગને પોતાની સુગંધથી સુવાસિત કરે છે. જે લોકો આ ધારાઓના મધનું પાન કરે છે તેમના મુખમાંથી નીકળેલો સુગંધિત વાયુ એટલે કે શ્વાસ પોતાની ચારે તરફ 100 જોજન સુધી મહેક ફેલાવી દે છે. આ જ પ્રમાણે કુમુદ પર્વત પર શતવલ્શ નામનું જે વડનું વૃક્ષ છે તેની જટાઓ એટલે કે વડવાઈઓમાંથી નીચે તરફ વહેતા અનેક નદ એટલે કે વહેણા નીકળે છે. તે બધા ઈચ્છાનુસાર ભોગ આપનારા છે. તેમનામાંથી દૂધ, દહીં, મધ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્ર, શૈયા, આસન, આભૂષણ વગેરે બધા જ પદાર્થો મળી રહે છે. આ બધા નદ એટલે કે કુમુદના શિખર પરથી નીકળીને ઇલાવૃત દેશના ઉત્તરીય ભાગને સિંચે છે. આમણે આપેલા પદાર્થોનો ઉપભોગ કરવાથી ત્યાંની પ્રજાની ચામડીમાં કરચલીઓ પડી જવી, વાળ પાકી જવા, પળિયા આવવા, થાક લાગવો, શરીરે પરસેવો થવો તથા દુર્ગંધ નીકળવી, ઘડપણ, રોગ, મૃત્યુ, ઠંડી ગરમીની પીડા, શરીર ફીકું પડી જવું, તેજહીન થઈ જવું, અંગ તૂટવા વગેરે કષ્ટો ક્યારેય સતાવતા નથી અને તેમને જીવન પર્યંત પૂરેપૂરું સુખ મળે છે. હે રાજન, જેમ કમળની કર્ણિકાની ચારે તરફ કેસર એટલે કે પરાગ હોય છે તેવી જ રીતે મેરુના મૂળ પ્રદેશમાં તેની ચારે તરફ કુરંગ, કુરર, કુસુંભ, વૈકંક, ત્રિકૂટ, શિશિર, પતંગ, રૂચક, નિષદ, શ્રીનિવાસ, કપિલ, શંખ, વૈદુર્ય, જારુધી, હંસ, ઋષભ, નાગ, કાલંજર અને નારદ આ 20 પર્વતો બીજા છે. આ ઉપરાંત મેરુની પૂર્વ તરફ જઠર અને દેવકૂટ નામના 2 પર્વતો છે કે જેઓ 18,000 જોજન લાંબા તથા 2,000 જોજન પહોળા અને ઊંચા છે. આ જ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારિયાત્ર, દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિશુંગ અને મકર નામના પર્વતો છે. આ 8 પહાડોથી ચારે બાજુએ ઘેરાયેલો સુવર્ણમય મેરુ પર્વત અગ્નિ જેવો ઝગમગતો રહે છે. કહે છે કે મેરુના શિખરના મધ્યમાં ભગવાન બ્રહ્માજીની સુવર્ણમયી નગરી છે જે આકારમાં સમચોરસ તથા કરોડ જોજનના વિસ્તારવાળી છે. તેની નીચે પૂર્વ વગેરે 8 દિશાઓ, ઉપદિશાઓમાં તેમના અધિપતિ ઇન્દ્ર વગેરે 8 લોકપાલોની 8 નગરીઓ છે. તેઓ પોતપોતાના સ્વામીને અનુરૂપ તે દિશાઓમાં છે તથા પરિમાણમાં બ્રહ્માજીની નગરીના ચોથા ભાગ જેવડી છે. 5મા સ્કંધ અંતર્ગત ભુવન કોશ વર્ણન નામનો 16મો અધ્યાય સમાપ્ત.